ધોરણ 9માં આજે વિદ્યાર્થી મિત્રો ઘણી સ્કૂલોમાં ગુજરાતીનું પેપર હતું, ઘણી બધી સ્કૂલોમાં ઇંગ્લિશનું પેપર હતું. તો વિદ્યાર્થી મિત્રો આજે ઇંગ્લિશનું પેપરનું આપણે સોલ્યુશન જોઈશું. તમારી પરીક્ષામાં આ ક્વેશ્ચન પૂછાઈ શકે છે વિદ્યાર્થી મિત્રો. એનું સોલ્યુશન હું તમને બતાવીશ. સૌથી પહેલા આપણે સેક્શન સી જોઈ લઈએ, જે તમારી પરીક્ષા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો અહીંયા તમે જોઈ શકો છો ચેન્જ ધ ટેક્સ્ટ. એમાં વિદ્યાર્થી મિત્રો શું કીધું છે? ચેન્જ ઇન્ટુ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. એનો મતલબ શું થશે વિદ્યાર્થી મિત્રો? પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ આપેલું છે અને આપણે પાસ્ટ કન્ટિન્યુઅસ કરવાનું છે. તો એમ ઇઝ આર નું ખાલી વોઝ વેર કરી દેવાનું વિદ્યાર્થી મિત્રો. તો ટીચર પછી ઇઝ આપેલું છે તો વોઝ થઈ જશે. ચિલ્ડ્રન સાથે આર આપેલું છે તો વર થઈ જશે. ઇઝ નું વોઝ થઈ જશે અને આર નું વર થઈ જશે વિદ્યાર્થી મિત્રો. ચાર જ ચેન્જ કરવાના છે, તમારા 2 માર્ક્સ પાક્કા. એના પછી વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કરેક્ટ ધ અંડરલાઇન પાર્ટ્સ અને રીરાઇટ ધ પેરેગ્રાફ. તમારે વિદ્યાર્થી મિત્રો ગઈકાલે કયું પેપર છે કોમેન્ટ બોક્સમાં જણાવજો, જેથી હું તમારા સાથે એનું સોલ્યુશન શેર કરી શકું વિદ્યાર્થી મિત્રો. અહીંયા તમારે શું કરવાનું છે? ઓવર. તો ઓવરની જગ્યાએ વિદ્યાર્થી મિત્રો ઓવર આવશે. ઓ યુ આર બંનેનું પ્રોનાઉન્સિએશન એક જ જેવું થાય છે, પણ એચ ઓ યુ આર એનો મતલબ તો કલાક થઈ જશે. અહીંયા આપણી દુનિયા એટલે કે ઓવર વર્લ્ડ આવશે. અને વાયોલેન્સની જગ્યાએ આવશે વિદ્યાર્થી મિત્રો વાયોલેન્ટ, લેસ વાયોલેન્ટ. એના પછી સેક્શન ડી માં આપણે જોવા જઈએ તો આપણે શું કરવાનું છે? 2 સેન્ટેન્સને જોઈન કરવાના છે કંજક્શનની મદદથી. રાજ વિલ નોટ બેટ, રાજ વિલ નોટ બોલ. તો નોટ આવ્યું ત્યારે વિદ્યાર્થી મિત્રો આવશે શું? નાઈધર નોર. જો પોઝિટિવ હોત તો આઈધર ઓર આવત. અહીંયા મેં લખેલું છે જવાબ રાજ વિલ નાઈધર બેટ નોર બોલ. એ સાચો આન્સર છે. એના પછી 27 નંબરનો ક્વેશ્ચન, આઈ વર્ક હાર્ડ. મેં બહુ જ મહેનત કરી છતાં પણ મારે સારા માર્ક્સ ના આવ્યા. તો શું આવશે વિદ્યાર્થી મિત્રો? કોન્ટ્રેક્શન, વિરોધાભાસ, ધો આવે અથવા તો ઓલ્ધો આવશે. અહીંયા ધો નથી આપેલું એટલે ઓલ્ધો લખીશું. ઓલ્ધો આપણે સ્ટાર્ટિંગમાં લખવાનું વિદ્યાર્થી મિત્રો. એ કેપિટલ રાખવાનો. ઓલ્ધો આઈ વર્ક હાર્ડ, પછી અલ્પ વિરામ કોમા કરવાનું અને આઈ ડુ નોટ ગેટ ગુડ માર્ક્સ. અને ઉપરનું મેં તમને બતાવી દીધું રાજવાળું, અહીંયા તમે જોઈ શકો છો. એના પછી 2 માર્ક્સનું તમારું મેચિંગ ધ ફંક્શન આવશે. 10મા ધોરણમાં વિદ્યાર્થી મિત્રો 3 માર્ક્સમાં આવશે. હું તમને ગેરંટી સાથે કહું છું કે 10મા ધોરણમાં તમારો ગ્રામરનો 1 પણ માર્ક્સ નહીં કપાય. જો તમે 9મા ધોરણમાં હોય તો ફાઇનલ પરીક્ષા તો આવશે જ, એના માટે પણ હું સોલ્યુશન આપીશ. આવનારા જે પરીક્ષા હશે, આવનારી જે પરીક્ષા છે એના માટે તમને સોલ્યુશન મળશે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મળશે. 10મા ધોરણ માટે આ ચેનલ તમારા માટે ખૂબ જ જરૂરી છે. તો હમણાં ને હમણાં સબસ્ક્રાઇબ કરી દેજો વિદ્યાર્થી મિત્રો. કેન આઈ બોરો યોર પેન? હું શું તમારી પેન વાપરી શકું છું? પરમિશન માંગી છે. રિક્વેસ્ટ ક્યારે આવે? જ્યારે તમને પ્લીઝ દેખાય ત્યારે રિક્વેસ્ટ આવશે. અહીંયા પરમિશન માંગી કે હું તમારી પેન લઈ શકું, બોરો કરી શકું, તો એક્સપ્રેસિંગ પરમિશન. અને જ્યારે પણ સેન્ટેન્સમાં સીડ દેખાય, ધેટ દેખાય તો રિપોર્ટિંગ આવશે વિદ્યાર્થી મિત્રો. એના સિવાય પણ ઘણા બધા મેચિંગ ધ ફંક્શન છે વિદ્યાર્થી મિત્રો. અત્યારે તમારો ટાઈમ ના બગડે એના માટે હું નથી કરાવતો. ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તમે વિડીયો જુઓ એટલે તમને આઈડિયા આવી જશે વિદ્યાર્થી મિત્રો. એના પછી મનોજ વિલ, અહીંયા લખેલું છે એક્સપ્રેસિંગ અલ્ટરનેટિવ, એટલે કે તમારે આઈધર ઓર બતાવો, નાઈધર નોર બતાવો તો ચાલે. તો મનોજ વિલ ઈટ આઈધર કેક ઓર પકોડી. તમે કોઈ પણ 2 વસ્તુ લખી શકો. તમે લખી શકો મનોજ વિલ આઈધર ગો ટુ મુંબઈ ઓર પુણે. તમે કોઈ પણ વિદ્યાર્થી મિત્રો સેન્ટેન્સ લખી શકો છો. એક્સપ્રેસિંગ રિક્વેસ્ટ, રિક્વેસ્ટ કરી છે. મે બી યુઝ યોર પેન, મે બી યુઝ યોર હાઉસ. તમે કોઈ પણ વસ્તુ લખી શકો છો. ચલો એના પછી વિદ્યાર્થી મિત્રો છે પ્રોપર ક્વેશ્ચન, અંડરલાઇન પાર્ટ્સ. ભરત મેટ ધ પ્રિન્સિપલ. તો વિદ્યાર્થી મિત્રો માણસ માટે હુ અને હુમ 2 વસ્તુ આવશે. જો સ્ટાર્ટિંગમાં અંડરલાઇન હોત તો હુ વાળું આવત અને વચ્ચે વિદ્યાર્થી મિત્રો હશે અથવા છેલ્લે હશે તો હુમ વાળું આવશે. વાય શા માટે, વેન ક્યારે, એ બધું તો વિદ્યાર્થી મિત્રો નહીં આવે. 33મા નંબરનામાં છે ધેર ઇઝ વેરી લિટલ. બહુ ઓછું પાણી છે. તો હાઉ મચ અને હાઉ મેની. હાઉ મેની ક્યારે આવે? જ્યારે આપણે કોઈ વસ્તુ ગણી શકીએ, પાણીને આપણે ના ગણી શકીએ તો હાઉ મેની નહીં આવે. તો હાઉ મચ આવશે. હાઉ ફાર એટલે શું થાય? કેટલું દૂર. હાઉ લોંગ એટલે કેટલું લાંબુ, તો એ તો વિદ્યાર્થી મિત્રો ના આવે. એના સિવાય અહીંયા પણ 2 માર્ક્સનું ઇઝી છે. સ્ટ્રેન્જર એટલે અજાણ્યો વ્યક્તિ. સ્ટ્રેન્જરે એવું તો શું કીધું જેથી શોપકીપર દુકાનવાળાએ એને એમ કીધું કે અબાઉટ 2 કિલોમીટર. તો સ્ટ્રેન્જરે એવું પૂછ્યું હશે હાઉ ફાર ઇઝ ધ રેલવે સ્ટેશન? રેલવે સ્ટેશન કેટલું દૂર છે? તો એને કીધું 2 કિલોમીટર. તો પહેલાનો જવાબ શું આવશે? હાઉ ફાર ઇઝ ધ રેલવે સ્ટેશન. રોહિતે એમ કીધું લુક, જુઓ, આઈ હેવ ગોટ યોર ફેવરેટ મ્યુઝિક સીડી, કે મને તમારી જે મનપસંદ મ્યુઝિક સીડી મળી ગઈ છે. તો વેનું શું કહેશે? હાઉ નાઇસ ઓફ યુ, કેટલા તમે સરસ છો. તેનો જવાબ શું આવશે? હાઉ નાઇસ ઓફ યુ. સેક્શન ઈ માં વિદ્યાર્થી મિત્રો 2 નિબંધ પૂછાશે. અ સાયન્સ ફેર છે
વિજ્ઞાન મેળો અને અ ક્લાસ પિકનિક બેમાંથી તમારે કોઈ એક લખવાનો છે 50 શબ્દોમાં, એટલે કે તમે એટલીસ્ટ 10 લાઈન લખશો તો પણ વિદ્યાર્થી મિત્રો ચાલી રહેશે. ઈમેલ આપણે કમ્પલસરી લખવાનો હોય છે. બર્થડે પાર્ટી વિશે ઈમેલ આવ્યો હતો. ફ્રોમ ટુમાં કોનું લખવાનું વિદ્યાર્થી મિત્રો તમને ખબર હોવું જોઈએ. ટુમાં કોનું લખવાનું? સામેવાળાનું લખવાનું. જેમ કે અહીંયા આપેલું છે jay90@gmail.com. ફ્રોમમાં તમારું પોતાનું લખવાનું, તમારું નામ લખીને @gmail.com લખી દેવાનું. સબ્જેક્ટ શું છે વિદ્યાર્થી મિત્રો? બર્થડે પાર્ટી, ઇન્વિટેશન ફોર બર્થડે પાર્ટી. અને તમે લખી શકો નીચે આઈ એમ રાઇટિંગ ધીસ ઈમેલ ટુ ઇન્ફોર્મ યુ કે મારો બર્થડે છે, ડેટ કઈ છે, એ બધી તમારી ઇન્ફોર્મેશન લખવાની છે. સેક્શન ઈ થઈ ગયો. સેક્શન ડી જોઈ લીધો આપણે, ગ્રામરનો. સેક્શન સી જોઈ લીધો. અહીંયા વિદ્યાર્થી મિત્રો અમુક ક્વેશ્ચન તો ઇઝી હોય છે. રાજ ઇઝ સફરિંગ ફ્રોમ વોટ ડિઝીઝ? 20મા નંબરનો ક્વેશ્ચન. તો તમે જો રાજ શું કહે છે? પેલા નિરાલી પૂછે છે હાય હાઉ આર યુ ડિયર? તમે કેમ છો? તો રાજ કહે છે નોટ ક્વાઇટ, મને બહુ સારું નથી. આઈ એમ સફરિંગ ફ્રોમ ડિપ્રેશન, હું ડિપ્રેશન છું વિદ્યાર્થી મિત્રો. હું ડિપ્રેશન છું એમ નહીં, એ હું ડિપ્રેશનનો શિકાર છું, એ મને સફરિંગ કરું છું ડિપ્રેશનથી. તો જવાબ શું આવશે? આની જગ્યાએ તમારે રાજ લખવાનું કે રાજ ઇઝ સફરિંગ ફ્રોમ ડિપ્રેશન. એના પછી છે હુઝ એડવાઇસ ડઝ નોટ સીમ ટુ વર્ક? કોની એડવાઇસ આમ બરાબર નથી? તો અહીંયા તમે જો નિરાલીએ શું કહે છે હેવ યુ કન્સલ્ટ એની ડોક્ટર? તો રાજ શું કહે છે હા મેં કન્સલ્ટ કરી પણ એની એડવાઇસ મને નથી લાગતી યોગ્ય. તો ડોક્ટર્સ એડવાઇસ ડઝ નોટ સીમ ટુ વર્ક. વોટ એડવાઇસ ઇઝ ગિવન બાય નિરાલી ટુ રાજ? તો નિરાલીએ રાજને કઈ એડવાઇસ આપી? તો છેલ્લી લાઈનમાં લખેલું છે કે તમે થોડીક એક્સરસાઇઝ કરો અને મેડિટેશન કરો. મેડિટેશન એટલે સવારે ઉઠીને આપણે કરીએ ને આમ ધ્યાન ધરીએ, એને કહેવાય મેડિટેશન. અમુક એક્સરસાઇઝ કરો, કસરત કરો. એના પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા એક મધરવાળું છે વિદ્યાર્થી મિત્રો, એ પણ સહેલું છે. વોટ સ્કેર્ડ શેરખાન? તો એનો જવાબ પણ લખેલો છે. એના પછી છે શું નામ પાડ્યું? તો મોગલી છે વિદ્યાર્થી મિત્રો, એ તમને મળી રહેશે. એના પછી 15મા નંબરનું કે ઓલ થ્રુ ધ ઇવનિંગ રેસમાં અને એની મમ્મીએ શું કર્યું? બતકને ફીડ એટલે કે એને ખવડાવવાનો ટ્રાય કર્યો. શું શું આપ્યું? બ્રેડ ક્રમ્સ આપ્યા, નટ્સ આપ્યા, ફ્રૂટ્સ આપ્યા અને ગ્રેન્સ આપ્યું. તો અહીંયા ટચ નહીં આવે વિદ્યાર્થી મિત્રો, પહેલી ખાલી જગ્યામાં ફીડ આવશે, બીજીમાં ગ્રેન્સ આવશે. એના પછી કોણ બોલે છે, કોને કહે છે, એ છે વિદ્યાર્થી મિત્રો. તો એમાં શું આવશે? સી વી કેન રીડ ઓલ અબાઉટ ડક્સ ઇન ધીસ બુક. તો અંજુ ટુ હર ફ્રેન્ડ્સ આવશે. એના પછી આઈ વિલ કોલ યુ ચાંદની, અબ્બુ મિયા ટુ ન્યૂ ગોટ આવશે. અને બ્રેકફાસ્ટ મે કમ અપ બિફોર ધ બોમ્બ ગોઝ ડાઉન, એમાં વિદ્યાર્થી મિત્રો આવશે કુકી ટુ ત્યાગી. હું ફટાફટ બોલું છું વિદ્યાર્થી મિત્રો કારણ કે તમારો સમય બચાવવા માંગુ છું. કાલે કયું પેપર છે તમે મને કોમેન્ટ બોક્સમાં જણાવજો, તો એના ઉપર હું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન તમારા સાથે શેર કરી શકું અને આઈએમપી પણ આપી શકું. એના સિવાય 2 સેટ ઓફ વર્ડ્સ હતા, ટુ સેટ એક્ટિવિટી. તો તમે શું લખી શકો? ધ ટીચર હેઝ સેટ મેની એક્ટિવિટીઝ. અને નીચે હતું ટુ બ્રાઇટન ટુ અરાઇવ. તો એનો ક્વેશ્ચન મેં અહીંયા લખેલો છે ધ લિટલ બોયઝ આઈઝ બ્રાઇટન એટલે તેજસ્વી થઈ ગઈ નાના છોકરાની આંખો જ્યારે એને એની આંટને અરાઇવ્ડ એટલે કે આવતા જોયા. એના સિવાય વિદ્યાર્થી મિત્રો આ ક્વેશ્ચન તમને મળી રહેશે. તો દ્વિતીય પરીક્ષાનું પેપર હતું ધોરણ 9નું અંગ્રેજીનું. આજનું પેપર હતું વિદ્યાર્થી મિત્રો. જો તમારી પરીક્ષામાં કાલે હોય, પરમ દિવસે હોય તો ચાન્સીસ છે વિદ્યાર્થી મિત્રો આનામાંથી ઘણા બધા ક્વેશ્ચન આવવાના. તો આની તમને લિંક પણ મળી રહેશે, પીડીએફ હું તમને આપી દઈશ. ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલની લિંક હશે. સબસ્ક્રાઇબ કરી દેજો વિદ્યાર્થી મિત્રો, નોટિફિકેશન ઓન કરી દેજો 10મા ધોરણ માટે, 9મા ધોરણ માટે. તો મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય શ્રી રામ. થેન્ક યુ સો મચ.